હવે ઉનાળામાં લીંબુ વધારે જ ખાટા લાગશે કારણ કે આ એક લીંબુ 10 રૂપિયાનું પડવાનું છે। અનુભવથી કહી રહી છું, સાચે જ 10 રૂપિયાનું આ એક લીંબુ પડ્યું છે। 15 દિવસ પહેલા લીંબુ 30 રૂપિયે 500 ગ્રામ મળતા, જેના હવે 70 રૂપિયા થઈ ગયા છે ભાવ। બધા કહે છે આ જ લીંબુ હજી એપ્રિલ મે માં 200-250 રૂપિયા કિલો થઈ જશે। ગુજરાતમાં ઉત્પાદન નહીવત છે, કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા હતા ને એટલે હજી આટલા ઓછા ભાવ છે એવું કહે છે। બોલો, એટલે હજી તો ભાવ કેટલા વધશે જ્યારે કોલ્ડ સ્ટોરેજના લીંબુ પૂરા થઈ જશે। કર્ણાટક, મદ્રાસ બાજુથી લાવવા પડી રહ્યા છે, ત્યાં પણ સ્ટોક ઓછો છે, ત્યાં પણ ઉત્પાદન ઓછું થયું છે। ઉનાળામાં ઉપરથી માંગ વધવાની એટલે લો ઓફ ડિમાન્ડ કામ કરશે, માંગ વધે અને ભાવ વધે। ઉનાળામાં ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધુ હોય, એનર્જી માટે સૌથી બેસ્ટ આ લીંબુ પાણી જ હોય ને। હવે કરવું તો કરવું શું? એક પડીકાના ભાવમાં આપણે જે આ વેફર્સ ને બધું ખાઈને 10 રૂપિયાનું પડીકો હોય એના ભાવમાં આ એક લીંબુ મળશે। વિચાર, કંઈ કરવું જોઈએ। ગુજરાતમાં લીંબુના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રોત્સાહન કોઈક રીતે આપવું પડશે। ઉનાળામાં તો લીંબુ પાણી અમૃત હોય, હવે આ અમૃત ઝેર સમાન બનશે તો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનું થશે શું? ખબર નહીં।